જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને તળાજાની ધરતીની માલી પાછું દોસ્તો. અહીંયા એમ કહેવાય કે ઐતિહાસિક જે ગુફાઓ આવેલી છે, ગુફાઓ જોવા માટે આપણે જવું છે. ત્યારે તળાજા નગરી એટલે તાલધ્વજ નગરી એનું જૂનું નામ છે. એ તળાજાની માલિપા હું છું અને ભાવનગર જિલ્લામાં આવેલી આ ઐતિહાસિક જગ્યાઓ જે છે એ મારે તમને દેખાડવી છે. ત્યારે તમે જોઈ શકો છો મારી સાથે મારા પરમ મિત્રો હિતેશભાઈ. કેમ છો? એકદમ મજામાં. અને આપણી સાથે તમારું નામ તમે જણાવી દો. મારું નામ છે ઢાપા વિક્રમભાઈ. વાહ ભાઈ વાહ. અને આપણા પાર્થભાઈ. દોસ્તો પાર્થભાઈ, વિક્રમભાઈ અને હિતેશભાઈ મારા પરમ મિત્રો છે. અને તમે જોઈ શકો છો આપણે આગળ જે તળાજા નગરી, આહા તાલધ્વજ નગરી દોસ્તો, એવી અનેક એમ કહેવાય કે જગ્યાઓ આવેલી છે ભાઈ. અને અત્યારે વરસાદી વાતાવરણ આખું એમ કહેવાય કે જ્યાં વૃક્ષો જે છે એ હોળે કળાએ જાણે ખીલા હોય એવું સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા વર્ષો જૂની, સદીઓ જૂની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અને એકદમ ટોચ ઉપર સદીઓ જૂનું એક જૈન મંદિર પણ છે. બધી જગ્યાએ આપણે દર્શન કરવા માટે જવું છે. ત્યારે મારી સાથે તમે જોઈ શકો છો પાર્થભાઈ છે અને હિતેશભાઈ છે, વિક્રમભાઈ છે. દોસ્તો અમારી મિત્ર મંડળીએ એમ કહેવાય કે આ પહાડ ચડવાની શરૂઆત કરી દીધી છે. અને અમે બધી ગુફાઓ તમને દેખાડશું. જે ધાર્મિક સ્થળ આવશે એ બધી જગ્યાએ અમે તમને દેખાડશું. તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો. વરસાદી વાતાવરણ છે પણ અત્યારે થોડોક ઉઘાડ થયો છે. તડકો પણ ધીમો ધીમો પડી રહ્યો છે એટલે બહુ મસ્ત આપણને બધું દેખાશે. અને આજુબાજુ આ બધી હરિયાળી તમે જુઓ ભાઈ. અને એમાંયથી આપણા વિક્રમભાઈ જે છે, હિતેશભાઈ જે છે, એ બધાને આ બધો આપણે એમનો લાભ લેવાનો છે આજે. અને પાર્થભાઈ આપણી સાથે છે. પાર્થભાઈ ધીમે ધીમે હાલો બધા આગળ. અને પાર્થભાઈને વિનંતી કરું કે આ સોરઠ ધરા જગ જૂની, બરાબર, એકાદો દુહો થવા દો મારા વાલા. આજે તમારી હારે આવ્યા છીએ તો અમે તમારો લાભ લેશું. પણ સોરઠ ધરા તો જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, એના હવજ દા હેંજળ પીવે એના નમણા નરને નાર. વાહ ભાઈ વાહ. નમણા નરને નાર. પાર્થભાઈ આપણી સાથે છે દોસ્તો. હિતેશભાઈ, વિક્રમભાઈ બધા ચડી રહ્યા છે. અને તમે જુઓ હિતેશભાઈ, આપણે અહીંયા જ્યારે પણ આ ડુંગરે ચડશું ને ત્યારે અહીંયાથી આપણે દોસ્તો સામે જે આપણને દ્રશ્યમાન થાય છે એ તળાજા નગર, તળાજા શહેર. અને આપણે ધીમે ધીમે જ્યારે ચડશું ત્યારે બેઠક વ્યવસ્થા માટે થોડા થાકી અને બેસીએ તો મજા આવે એના માટે આવી જગ્યાઓ છે. વાતાવરણ કેવું છે? બધા મિત્રોને વિનંતી કે આપણને સાથ આપશે. સાથમાં એવું છે દોસ્તો, વાતાવરણ એકદમ રમણીય છે. હા હા. અને હિતેશભાઈ, હા હા, જોઈએ તો મોસમ જે છે હા એ ખીલી ઉઠી છે. હા. આ વરસાદની જે મોસમ હા, કહેવાય ને કે પ્રકૃતિ એ આજે લીલી ચાદર ઓઢી ચૂકી છે હવે. વાહ વાહ. હિતેશભાઈ દોસ્તો ખરેખર કેમેરાની સામે બહુ ઓછું બોલે છે પણ આજે અમે એમને ખો આપવાના છીએ. આજુબાજુ તમે જુઓ દોસ્તો, બધા પગથિયા પણ બહુ મસ્ત છે. વિક્રમભાઈ કંઈક કહેવા માગે છે. અહીંથી તમે જોઈ શકો છો તળાજાનું આખું સિટી છે તે અહીંથી જોઈ શકાય છે. વાહ વાહ દોસ્તો. દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા આવતા હોય છે. અને વિશેષ કરી અને ચોમાસા દરમિયાન અહીંયા આવવું એ આપણા જીવતરનો લાહવો છે. બધી ગુફાઓ પણ અમારે તમને દેખાડવાની છે. અનેક જગ્યાએ જુદા જુદા દેવસ્થાનકો આવેલા છે, એ પણ અમારે તમને દેખાડવાના છે. પાર્થભાઈ, હા આઝાદભાઈ, કંઈક થવા દો આપણે સાહિત્યિક ભાષામાં કંઈક સંભળાવો આપણા દર્શક મિત્રોને. હા મેં જોયું ને તળાજાનું. હા હા ભાઈ એટલે મને ગીરની યાદ આવી ગઈ. હા હા, રૂડી ને રળી આમણી અને પછી હરિયાળી ને હેતાળ. હા. પણ ચારણ આ ગીર નથી મેલવી તારા પહુ ને પાછા વાળી, એવી ગીર જેવું વાતાવરણ છે આઝાદભાઈ. વાહ 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 દોસ્તો. ઠેઠ સુધી અમે ચડી રહ્યા છીએ ને સામેથી તમે જુઓ પહાડોની ટૂપ જાણે હમણાં ધણણીને હેઠી પડશે એવું લાગે. પરંતુ આખી જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે. અને ઠેર ઠેર તમે જોઈ શકો છો પક્ષીઓ માટે આવા કુંડા અને બીજે ત્રીજું બાંધવામાં આવ્યું છે, અન્ન પાણી બધું મળી રહે એના માટે. વાહ ભાઈ વાહ. શું કહો છો હિતેશભાઈ? અરે વાહ. અહીંયાથી પણ તમે જુઓ આ હરિયાળી તમે જુઓ. હા હા દોસ્તો, આપણે ડ્રોન વ્યૂ પણ તમને બતાવીશું, અવકાશી નજારો બધી જગ્યાઓનો. ખાસ કરી અને આપણા પાર્થભાઈ છે આપણી સાથે, હિતેશભાઈ છે, વિક્રમભાઈ છે. આ બધા આજે સહેજે આપણને મળી ગયા એટલે એમ કહેવાય કે હું એમને અહીંયા લઈને આવ્યો છું મારા વાલા. ખરેખર બધા નિખાલસ અને મળતાવડા માણસ છે. અને અહીંથી તમે જુઓ આ બધું વાતાવરણ. વાહ ભાઈ વાહ. અહીંયાથી આપણું મિત્ર મંડળ આગળ જઈ રહ્યું છે. હું પણ થોડોક ઉતાવળ રાખીશ.
હિતેશભાઈ જી તમારે કઈ ગાવો છે દુહો? ના વાહ ભાઈ વાહ. હિતેશભાઈ પરિવાર સાથે અહીંયા આવ્યો હોય તો કેવું લાગે? એકદમ મસ્ત. હા હા કેમ કે અહીંયા તમે જુઓ હા હા કે આ પર્વતજી છે બરાબર, હા તો અહીંના જે દાદરાના જે સ્લોપ જે છે હા તમે જોઈ શકો છો. આનું સ્ટ્રક્ચર એવી રીતના છે કે કદાચ અહીંયા મોટી ઉંમરના વડીલ પણ જો હોય તો એ આરામથી ચડી શકે એવા દાદરા છે. તમે જોઈ શકો છો. આ તમે દાદરા જુઓ, નાના બાળકોને તો અહીંયા એટલી મજા આવે, અને બંને સાઈડ સેફ સાઈડ છે કે ત્યાંથી નાના બાળકોને પણ પડવાનો ડર આપણને રહેતો નથી, અને વડીલો પણ ખૂબ સારી રીતે અહીંયા ચડી શકે એવું છે. અને સાથે સાથે બીજું એ છે કે અહીંયા રસ્તાઓમાં તમે જોઈ શકો છો નાની નાની જગ્યાઓમાં બેસવાનું સારું એવું સ્ટેન્ડ રાખેલું છે, ત્યાં લોકો આરામથી બેસી શકે એવું છે. અને હવે આપણે નજીક ગુફાઓ તરફ પહોંચી ગયા. પહેલા આપણે ખોડિયારમાંના દર્શન કરીએ. જી દોસ્તો, અહીંયા ઘણી બધી જગ્યાએ તમે આવશો, કંઈક ઐતિહાસિક ધરોહર એમ કહેવાય કે પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ તળાજા નગર. અને અહીંયાથી ઉપર પણ ગુફાઓ છે, અને ખોડિયાર માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જશું. આ બાજુ વિક્રમભાઈ આવો, અમારા વિક્રમભાઈ આગળ જતા રહ્યા હતા. આવો આ બાજુ, અહીંયાથી ઉપર જવાશે દોસ્તો. અહીંયાથી ઉપર જતાં ખોડિયાર માતાજીનું એક સ્થાનક છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જઈએ. પણ અહીંયાથી તમે જુઓ તળાજા નગરી આપણને દૃશ્યમાન થાય છે. વાહ. સોળે કળાએ પ્રકૃતિ જાણે ખીલી ઉઠી છે ભાઈ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આવેલી જે ઐતિહાસિક ગુફાઓ છે એ પણ અમારે તમને વિશેષપણે વ્યવસ્થિતપણે બતાવવાની છે. એના પહેલાં અહીંયા એક ગુફા છે, પણ તમે જુઓ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં પણ આપણે જવું છે. આવો બધા મિત્રો. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ખોડિયાર માતાજીનું સ્થાનક છે, પણ અંદર લોક કરેલું છે, એટલે આપણે થોડીક વાર જઈને તમને દર્શન કરાવો. એના પહેલાં અહીંયા ગુફા તમે જોઈ શકો છો, છેક સુધી બધી ઐતિહાસિક ગુફાઓ છે, પણ આપણે દર્શન કરવાના છે. પહેલાં હું તમને આ ગુફાના દર્શન કરાવું દોસ્તો. વાહ ભાઈ વાહ. ચોમાસા દરમિયાન એમ કહેવાય કે અહીંયા જે કુદરતી આનંદ છે કંઈક ગજબનો છે દોસ્તો. અહીંયાથી તમે જુઓ કેટલી સદીઓના જાગ ઝીલી અને આજે પણ આ ગુફાઓ આજે અડીખમ ઊભી છે, એનો અંદાજ તમે લગાવી શકો છો. બધી ગુફાઓના દર્શન કરવા આપણે જવું છે ભાઈ. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. વાહ વાહ. આપણું મિત્ર મંડળ જે છે એ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઊભું રહી ગયું છે. અને આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો, સદીઓ જૂની આ બધી ગુફાઓ કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિકા સંગ્રહીને બેઠી છે. અને અહીંયા વરસાદના હિસાબે જો પાણીના ટીપા ઉપરથી પડી રહ્યા છે. વાહ વાહ. દોસ્તો તમે તળાજા આવશો તો તમને આ બધા નજારાઓ જોવા મળશે. હા હા, થાક લાગ્યો છે પણ ખરેખર આનંદ આવે છે. તમે જોઈ શકો છો બધી ગુફાઓ. આ તળાજા નગરીની ગુફાઓ. દોસ્તો સદીઓ પુરાણી આ બધી ગુફાઓ છે ભાઈ, અને જોઈ શકો છો આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવી અને ઊભું છે. એક જ પહાડ, અને પહાડમાંથી કાપી કાપી અને બનાવવામાં આવેલા આ બધા જાણે ઓરડાઓ હોય. અને અહીંયાથી તમે જોઈ શકો છો આ એક જ ગુફા છે. આ એક કક્ષમાંથી આપણે બીજા કક્ષમાં આવી ગયા ગુફાના.
તમે જોઈ શકો છો દોસ્તો, ચામાચીડિયાઓ પણ અંદર ઉડાઉડ કરી રહ્યા છે, કેમ કે ચામાચીડિયા જે છે હવાવરું જગ્યા હોય ત્યાં વધારે રહે. આ તમે જુઓ છો ઉડાઉડ કરી રહ્યા દોસ્તો. આબેહૂબ આપણે જે શાણા ડુંગરની ગુફાઓ જોઈ ભાઈ, બિલકુલ એ જ પ્રકારનું અહીંનું એમ કહેવાય કે બંધારણ છે. એની બનાવટ તમે જોઈ એ પ્રમાણેની બનાવટ છે. બૌદ્ધ સાધુ સંતો સાથે જોડાયેલી આ બધી ગુફાઓ અને એક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલી આ બધી ગુફાઓ, અને સામેથી એકદમ દૃશ્યમાન થતું તળાજા નગર, તાલધ્વજ નગરી. દોસ્તો અહીંયાથી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, અહીંયા આ બધું વરસાદનું પાણી છે. એકદમ વરસાદી વાતાવરણ હતું અને અમે અહીંયા આવ્યા ત્યારે અમારે એમ હતું કે ભાઈ વરસાદ હશે તો શું કરશું, પરંતુ અત્યારે વરસાદ નથી, તડકો પણ નીકળ્યો છે. એટલે હું તમને આ બધું સારામાં સારી રીતે દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો નીચે ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં પણ જવું છે. વાહ ભાઈ વાહ. અહો આશ્ચર્યમ. દોસ્તો નીચે જઈને તમને દર્શન કરાવું. નીચે આ જગ્યાએ તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીનું મંદિર છે. બહુ જ જૂનું સ્થાનક છે અને ગુફાની અંદર ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા પણ ગુફા છે, તમે જોઈ શકો છો. જે ગુફાઓમાં અત્યારે જાણે ઓરડાઓ બની ગયા હોય દોસ્તો, વ્યવસ્થાના ભાગરૂપે, સુવિધાના ભાગરૂપે. એના સિવાય અહીંયા ખોડિયાર માતાજીનું આ અતિ પ્રાચીન મંદિર દોસ્તો. વાહ ભાઈ વાહ. દોસ્તો આખી ગુફા જ છે અને અહીંયા અત્યારે કોઈ પંખો વગેરે ચાલુ નથી, પણ આ ગુફાની અંદર આવીએ તો એટલી શાંતિ છે, એટલી ઠંડી છે ભાઈ, કે જેની કોઈ સીમા નથી. જોઈ શકો છો અહીંયા એક સાધુ સંત પણ બિરાજમાન છે. સીતારામ બાપુ. વાહ વાહ. અહીંયા જોઈ શકો છો આ સાધુ સંત મહાત્માની આ અહીંયા બેઠક છે દોસ્તો. બાબુ તમારું નામ શું છે? સરજુદાસ દલપતરામ. હા હા, ઓકે ઓકે. હા હા દોસ્તો, આ ખોડિયાર માતાજીનું મંદિર અને આખી ગુફા જ છે, તમે જોઈ લો. અને એમાંય તે ગુફાની અંદર જે એવી શાંતિ છે ભાઈ, કે તમે એની કલ્પના ના કરી શકો. ખરેખર કોઈ પંખો નથી અહીંયા, પવન માટેની કોઈ સુવિધા નથી, પણ અહીંયા એટલી શાંતિ છે, એટલી ઠંડી છે. અહીંયા ખોડિયાર માતાજીના આપણે દર્શન કરી લઈએ. જય હો માં ખોડિયાર. રખોપા કરજે અમારી માવડી. જય હો ખોડિયાર માતાજી. જય હો માં ખોડિયાર માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે દોસ્તો. અતિ પ્રાચીન આ મંદિર છે. વાહ, આ બધી ગુફાઓ જ છે. આ બધું વાહ ભાઈ વાહ. અહીંયા ભગવાન શિવનું સ્થાનક છે દોસ્તો. ભગવાન શિવ અહીંયા બિરાજમાન છે. ઘણા બધા શિવલિંગ તમે જોઈ શકો છો. જય હો ભગવાન ભોળાનાથ. જટાંડવિંગલાંજલમ પ્રવાહ પાવિત સ્થલગલગલમ વિલંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમડ્ડમડ્ડમરોજમ ચકાર ચંડ તાંડવમ ધનધુન શિવક શિવમ જડાગડાહ સપ્તમમ ધનન નિલ્પ નિર્જરી વિલોલ વેચી વેલ્લરી વિરાજમાન મૂર્ધની દગદ દગદ ધગદ જલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરાય હૃદય પ્રદક્ષિણામમ ધરાધીરેન્દ્ર નંદ નિવિલાસ બંધ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી. અને અમારા પરમ મિત્રો દોસ્તો તમે જોઈ શકો છો, હિતેશભાઈ છે, વિક્રમભાઈ છે અને પાર્થભાઈ. તમે પહેલી વાર આવ્યા છો? હા. આવો, આ બાજુ આવો. શું કહેવા માંગો છો આ જગ્યા વિશે? હજુ તો આપણે બધું જોવાનું બાકી છે. કેવી છે આ જગ્યા? રમણીય એમ કહેવાય ને કે નજરને ગમે એવી. હા હા હા. ખોડિયાર માતાજીનું મંદિર છે એટલે મને એક લોક સાહિત્યનો દુહો યાદ આવે. વાહ વાહ. હાજી. વીરને રણની વાતમાં જેદી કાયર જીવ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. વાહ ભાઈ વાહ.
અને અમારા દોસ્તો એમ કહે કે મિત્રો હું આગળ વિડીયો લેવા ગયો, એટલે હવે તમે આ ગુફા જોવાની બાકી છે ને, તમે બધા આ ગુફા જોઈ આવો, હું આ ગુફા દેખાડતો આવું. હિતેશભાઈ તમે 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 આમાં આવો, તમે ક્યાં ભાગો છો? આપણા હિતેશભાઈ તમે શું કહેવા માગો છો આ જગ્યા વિશે? હાલો. અદ્ભુત. હે આના શબ્દો ના હોય, અદ્ભુત. બીજું કંઈ નથી બોલવું તમારે? બીજું જો આ કુદરત, પાણી ટપકે છે, તમે જોયું? ટપકે છે. હા. આ કુદરત જે કહેવાય ને, આ કુદરત લોકો એમ કહે ને અમે કંઈ માનીએ નહીં, આ જો તમે. અને પરિવાર સાથે દોસ્તો હિતેશભાઈ જે છે એ વ્યવસ્થિત શિક્ષિત વ્યક્તિ છે, મારા પરમ મિત્ર છે, અને ખરેખર એમની સાથે આવવું એ મારા જીવનનો લાવો છે. મારા મળતાવાળા મારા મોટા ભાઈ છે, પણ એમનું કેવું એક જ છે કે આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે એકલા ના આવો, ખરેખર પરિવાર સાથે આવો, તમને પરિવાર સાથે ખૂબ આનંદ આવશે. હિતેશભાઈ અહીંયા પહેલી વાર આવ્યા ને તમે પહેલી વાર આવ્યા, પણ હવે તમે શું વિચાર્યું? હજી આપણે આખું જોવાનું તો બાકી છે. નેક્સ્ટ ટાઈમ તમે શું વિચાર્યું? નેક્સ્ટ ટાઈમ આપણે બીજા પરિવાર સાથે આવશું ને, મિત્રોને અવશ્ય લાવશું. કેમ કે અત્યારે પ્રકૃતિથી લોકોનો લગાવ ઓછો થઈ ગયો છે. અત્યારે માણસને પોતાની જિંદગી મોબાઈલમાં અત્યારે વ્યસ્ત કરી દીધી છે, પણ મોબાઈલની દુનિયા સિવાય પણ એક દુનિયા છે જે વાસ્તવિક દુનિયા છે. આપણે જ્યારે સોશિયલ મીડિયાને યુઝ કરતા હોય ત્યારે નેચર જોતા હોય તો એવું થાય કે વાહ કેટલું સરસ, અહીંયા જવું, અહીંયા જવું, વિદેશ જવું છે, અમારે અહીંયા ફરવા જવું છે. અરે ભાઈ તમારા કહેવાય ને કે ઘર આંગણે જ આ બધું છે. હા. અને તમે પેલું ચીનનું કહેતા, ચીનથી લોકો અહીંયા બધું રિસર્ચ કરવા માટે આવેલા થોડા સમય પહેલાં. કેમ કે આ ગુફાઓનો જે કહેવાય ને કે ના તો બૌદ્ધ ધર્મ સાથે વિશેષ સંકળાયેલો છે. એટલે ચીનથી પણ ઘણા લોકો, ચીન છે, તિબેટ છે, નેપાળ છે, ત્યાંથી પણ ટુરિસ્ટો અહીંયા અવારનવાર મુલાકાત લેતા હોય છે. જો વિચાર કરો કે તે લોકો જો અહીંયા આપણી સંસ્કૃતિને નિહાળવા, માણવા, જોવા આવતા હોય તો આપણા તો અહીંયા નજીકમાં છે, શું કામ આપણે ના જઈએ? આપણે એક પ્રશ્ન આપણે ખુદને આપણી જાતને પૂછવો જોઈએ કે ભારતીય જે સંસ્કૃતિ જે છે બરાબર, તો એને લોકો એક્સેપ્ટ કરે છે, અને આપણે જે છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિને એક્સેપ્ટ કરીએ છીએ, ત્યાંનું કલ્ચર જોવા જઈએ છીએ, ત્યાંનું કલ્ચર અપનાવીએ છીએ બરાબર, ત્યાંના ધર્મ જે છે એને ફોલો કરીએ છીએ બરાબર. તો શા માટે આપણે આવા જે ધાર્મિક સ્થળોની મુલાકાત ના લેવી જોઈએ? મારો તો એ જ પ્રશ્ન છે, શું કામ એમ? કેમ કે તમે પ્રકૃતિને માણવા માટે તમે ક્યાં ના ક્યાંય જાઓ છો બરાબર, માલદીવ છે ને એવા બધી જગ્યાઓ ફરો છો. તમારે માણવી છે તો પ્રકૃતિને જ ને, તો પ્રકૃતિ આપણા ઘર આંગણે છે. વિશેષ ચોમાસામાં આ જગ્યાએ મજા આવે બીજી કઈ ન આવે. બીજી ચોમાસામાં જે મજા આવે છે એ બીજી ક્યાંય ના આવે એમ. અને ચોમાસા સિવાય પણ તમે જો અહીંયા શિયાળો જે છે તો શિયાળામાં પણ અહીંયા તમે આવી શકો છો બરાબર. તો આવી જગ્યાઓ જે છે ગુજરાતના ખૂણે ખૂણે છે. સૌથી પહેલાં તો હું તો લોકોને એ જ કહીશ કે તમારી આજુબાજુમાં જેટલી પણ આવી સારી સારી જગ્યાઓ છે તમે એને માણો, પછી તમે બીજે જાઓ. પહેલાં તો તમે તમારી ખુદને કહેવાય ને કે આપણે લોકોને એમ કહેલા ભાઈ તું તારી પહેલાં જાતને તો ઓળખ. તો સૌથી પહેલાં તો આપણે એ જ કે પહેલાં તો આપણે આપણું જાણીએ, પછી બીજા લોકોનું જાણવા જઈએ. સરસ સરસ. તો હિતેશભાઈ તમે આગળ આ ગુફા જોતા હો એટલે હું ત્યાં સુધીમાં હું આ ગુફા દેખાડી દઉં. દોસ્તો હિતેશભાઈ જે છે મારા પરમ મિત્ર છે અને પોતે ભાવનગર રહે છે, પરંતુ આ જગ્યાને આપણે વિશેષપણે આ ગુફાઓ આપણે દેખાડી દઈએ. મજામાં ભાઈ? અહીંયા દોસ્તો તમે જુઓ આ બકરીઓ જે ચડી રહી છે ભાઈ, દૂરથી કદાચ હું તમને એનું સાહસ તમે જુઓ. આ ગુફા પછી દેખાડું, પણ બકરીઓ જો કદાચ કેમેરામાં આવી જાય, તમે જુઓ આખે આખો પહાડ ઉતરી રહી છે. ઓહો, તમે કદાચ સ્ક્રીન પર જોઈ રહ્યા છો દોસ્તો. એવી લીલી ચાદર જાણે આ ડુંગરાએ ઓઢી લીધી હોય, અને સામેથી દ્રશ્યમાન થતું આ તળાજા નગર, તાલધ્વજ નગરી. અને એમાંય મારા પરમ મિત્રો આગળ બીજી ગુફાઓ જોઈ રહ્યા છે, ત્યાં સુધીમાં હું આ ગુફા પણ તમને દેખાડું બરાબર છે. વિડીયોને તમે નિહાળતા રહેજો. હું અહીંયાથી પગથિયેથી ચડું છું. તમે જોઈ શકો છો દોસ્તો. ઓહો, વાહ ભાઈ વાહ. આમ તમે જુઓ, આપણું ગુજરાત છે ભાઈ, આ તળાજા છે, તાલધ્વજ નગરી. હા હા હા, આમાં ઘટે નહીં કાંઈ, બધું તમે જોઈ લો મારા વાલા. ઓહો, આ ગુફાઓ દોસ્તો જુઓ, વરસાદનું બધું પાણી જમા થયેલું છે, અને સદીઓ જૂની આ બધી ગુફાઓ, કંઈક સદીઓના એંધાણ એમ કહેવાય કે આ ગુફાઓની સાથે જોડાયેલા છે. બધું તમે જોઈ શકો છો. વાહ વાહ.
દોસ્તો તમે તળાજા જ્યારે પણ હોય, હું તો એમ કહું છું તળાજામાં તમે પ્રવેશ કરો અથવા તમે જાઓ એટલે આ ગુફાઓ તમને દૂરથી કોઈ પણ વાહનમાં પણ દેખાય તો જાય જ. તળાજામાં તમે કોઈ પણ જગ્યાએ ઊભા હોય એટલે આ ગુફા તમને દૂર દૂરથી પણ દેખાઈ જાય. અને અહો આશ્ચર્યમ, તમને એમ થાય કે ભાઈ ઓહો આ તો આશ્ચર્ય છે, એવી આ બધી ગુફાઓ છે. તો ગમે ત્યારે તમે તળાજા હોય ત્યારે ફરજિયાત પણ ટાઈમ કાઢજો મારા વાલા, કેમ કે કંઈક સદીઓનો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે. કંઈક એમ કહેવાય કે આ ગુફાઓ સાથે વાતો જોડાયેલી છે. અને ખાસ કરી કુદરતના સાનિધ્યમાં આ બધી ગુફાઓને માણવી અને જાણવી અને પીછાણવી અને વાતો સાંભળવી એ આપણા જીવતરનો લાહવો છે. તો નિહાળતા રહેજો આગળના વિડીયોમાં.